આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રવાસનો આજે બીજો દિવસ છે। તેઓ ભારત પ્રવાસે છે। આજે તેમનો પ્રવાસનો બીજો દિવસ છે। વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ લેવાના છે। સૌથી પહેલા રાષ્ટ્રપતિ પુતિન પહોંચ્યા છે રાજઘાટ પર। મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ભવ્ય પહેલા સ્વાગત કરાયું હતું। રાજઘાટ પર પણ જવાના છે। તેમનું પહેલા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 11:30 વાગ્યાની આસપાસ રાજઘાટ પર તેઓ શ્રદ્ધાંજલિ આપવાના છે। ત્યારબાદ 11:50 પીએમ મોદી રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત થવાની છે। તેમાં દ્વિપક્ષીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। આ સાથે પ્રેસ સ્ટેટમેન્ટનું પણ આયોજન લગભગ 2 વાગ્યાના અરસામાં થશે। ત્યારબાદ 3:40 બિઝનેસ ઇવેન્ટનું આયોજન છે। 5 વાગે રાષ્ટ્રપતિ પુતિનની રાષ્ટ્રપતિ મુર્મુ સાથે વિશેષ મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને ત્યારબાદ 9 વાગે પુતિન મોસ્કો જવા માટે રવાના થવાના છે। તો આજે ભારતમાં તેમના વિશેષ અલગ અલગ કાર્યક્રમો છે। રાષ્ટ્રપતિ પુતિનનું આજનું જે શેડ્યુલ હતું, રશિયા ભારત વચ્ચે 9 મહત્વપૂર્ણ કરારો થાય તેવી પણ સંભાવના છે। પુતિન જે ભારત મુલાકાત પર છે ત્યારે ગઈકાલે પણ તેમનું વિશેષ રૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે। 25થી વધુ કરારો પર મહોર લાગશે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગઈકાલે ભારત આવ્યા હતા। તેમનું એરપોર્ટ પર જ ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। એ તરફ પીએમ મોદીએ પુતિનને રશિયન ભાષામાં લખેલી ગીતાની એક કોપી પણ ગિફ્ટમાં આપી છે। આ સાથે તેમણે એક્સ પર એવું પણ લખ્યું કે મારા મિત્ર પુતિનનું સ્વાગત કરવાનો મને આનંદ મળ્યો। આજે સવારે જ્યારે 11 વાગે પુતિનનું ઔપચારિક રીતે રાજ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવનાર છે। દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। બસ 11 વાગ્યાના આસપાસ હૈદરાબાદ હાઉસમાં ભારત રશિયાની 23મી વાર્ષિક સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મોદી પુતિન આજે સાંજે બિઝનેસ ફોરમને પણ સંબોધિત કરવાના છે। રાત્રે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સન્માનમાં સ્ટેટ ડિનર પણ આપવાના છે। આ પહેલા ગઈકાલે સાંજે પણ વડાપ્રધાન મોદી પોતે પુતિનને એરપોર્ટ પર રિસીવ કરવા પહોંચ્યા। બંને નેતાઓ એકબીજાને ભેટ્યા। મોદી અને પુતિન એક જ ગાડીમાં બેસીને એરપોર્ટથી વડાપ્રધાન આવાસ પહોંચ્યા હતા। તેના પણ વિશેષ દ્રશ્યો જોવા મળ્યા હતા। તેમની વિશેષ દોસ્તી ના દ્રશ્યો ગઈકાલે પણ જોવા મળ્યા હતા અને આજે પણ એવા દ્રશ્યો જોવા મળે તો નવાઈ નહીં। મહત્વપૂર્ણ જે કાર્યક્રમ છે હૈદરાબાદ હાઉસમાં ભારત રશિયાની 23મી વાર્ષિક સમિટ પણ આજે યોજાવાની છે। તેઓ પ્રેસને સંયુક્ત રીતે સંબોધિત પણ કરવાના છે। તેમાં જે મહત્વપૂર્ણ કરારો આજે થશે, જે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થશે તે અંગે પણ આ બંને મહાનુભાવો મીડિયાને માહિતગાર કરશે। તો દ્રશ્ય જોઈ રહ્યા છો, દરેક મહાનુભાવો ઉપસ્થિત છે। 11 વાગે હૈદરાબાદ હાઉસમાં ભારત રશિયાની 23મી વાર્ષિક સમિટ। મોદી અને પુતિન આજે સાંજે બિઝનેસ ફોરમમાં પણ એકબીજાને વેલકમ કરશે। આ સાથે સંબોધિત પણ કરશે। કયા કયા કરારો થાય છે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે। મહત્વપૂર્ણ કરારો ભારત માટે કેટલા સહાયક રહેશે તે પણ એક મોટી નજર બધાની જોવા મળી રહી છે। ભારત S-400 એર ડિફેન્સ સિસ્ટમના નવા સેટ પણ ખરીદી શકે છે। ભારત Su-57 ફાઇટર જેટના 2 થી 3 સ્ક્વોડ્રન લઈ શકે છે। આ સાથે સાથે અલગ અલગ મહત્વપૂર્ણ કરારો કે જે ભારત માટે ખૂબ જ સહાયક સાબિત થાય તેવી શક્યતા છે। બંને દેશ નેવી સમૃદ્ધિ અભ્યાસ પણ વધારો કરવાનું છે। વિમાન અને સમૃદ્ધિ જહાજ નિર્માણમાં નવી પાર્ટનરશિપ પણ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। આ સાથે ભારત અને રશિયા વચ્ચે ખાસ વ્યૂહાત્મક ભાગીદારી છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે। ભારતીય એરફોર્સ હાલમાં ફાઇટર જેટ્સની અછતનો સામનો કરી રહ્યું છે અને તેની પાસે પહેલેથી જ 200થી વધુ રશિયન ફાઇટર જેટ છે। એ વિશે પણ મહત્વપૂર્ણ કરાર થાય તેવી શક્યતા છે। સીધા દ્રશ્યો પણ જોવા મળી રહ્યું છે। તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। હૈદરાબાદ હાઉસમાં ભારત રશિયાની 23મી વાર્ષિક સમિટ પણ યોજાશે। ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું ભવ્ય સ્વાગત કરતા દ્રશ્યો એરપોર્ટ પર પણ આ રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા। ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સ્વાગત એરપોર્ટ પર પણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન મોદી ખુદ તેમને રિસીવ કરવા માટે પહોંચ્યા હતા। તમામ પ્રોટોકોલ તોડીને તેઓ ખુદ તેમને રિસીવ કરવા માટે પહોંચ્યા હતા। તો અત્યારે પણ રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનનું ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 2 દિવસ ભારતના પ્રવાસે છે ને જ્યારે પણ વડાપ્રધાન મોદી રશિયા પહોંચતા હોય છે કે પુતિન ભારત આવતા હોય છે ત્યારે આ બંને મહાનુભાવો વચ્ચેની દોસ્તી જોવા મળતી હોય છે અને વડાપ્રધાન મોદી કોઈપણ દેશના પ્રમુખને મળે એક વિશેષ પ્રકારની દોસ્તી
પણ જોવા મળતી હોય છે. ત્યારે જ્યારે 2 દિવસથી પુતિન છે તે ભારતને પ્રવાસે છે. ગઈકાલે પણ વિવિધ કાર્યક્રમોમાં તેમને ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ રાતે તેમના માટે ગ્રાન્ડ ડિનરનું પણ આયોજન કર્યું હતું. તેમાં પણ તેમની દોસ્તી ઝલકી હતી. એરપોર્ટથી સીધા તેઓ વડાપ્રધાનના ઘરે પહોંચ્યા હતા. ત્યાં પણ તેમણે એક જ ગાડીમાં સફર કર્યો હતો અને ત્યાં પણ તેમની વિશેષ સેલ્ફી તેમણે લીધી હતી. વિશેષ દોસ્તી જોવા મળી હતી. ગાર્ડ ઓફ ઓનર આપીને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરતા આ દ્રશ્યો સીધા આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આજના દિવસમાં તેઓ રાજઘાટ પણ પહોંચવાના છે. ત્યાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપવાના છે. તેમનું સ્વાગત કરતા દ્રશ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત છે અને પુતિનનું ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત વિશેષ કરવામાં આવી રહ્યું છે. તેવા આ સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગઈકાલે સાંજે પણ જ્યારે ડિનરમાં તેમને ભાગ લીધો હતો ત્યાં પણ એક વિશેષ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને રશિયન ભાષામાં લખેલી ગીતાની એક નકલ પુતિનને ભેટમાં વડાપ્રધાન મોદીએ આપી હતી અને ફોટો પણ શેર કરતા તેમણે એવું લખ્યું હતું કે ગીતાના ઉપદેશો વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપતા હોય છે. એક વિશેષ ગિફ્ટ આપી હતી અને અત્યારે ગાર્ડ ઓફ ઓનર આપીને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેવા આ દ્રશ્યો સીધા આપ જોઈ રહ્યા છો. ત્યારબાદ પુતિન રાજઘાટ પણ પહોંચવાના છે અને તેમની સાથે વડાપ્રધાન મોદી પણ હાજર રહેશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે પણ વિવિધ તેમના કાર્યક્રમો રહેશે. બંને મહાનુભાવો મીડિયાને સંબોધિત કરવાના છે. અલગ અલગ કરારો પર હસ્તાક્ષર થવાના છે અને દેશના દરેક લોકોની નજર છે કે કયા કયા કરારો રહેશે કે જેમાં આ બંને મહાનુભાવો હસ્તાક્ષર કરશે. દ્વિપક્ષીય ચર્ચા વિચારણા થવાની છે. રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જેના વિશેષ દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. રશિયા ભારત વચ્ચે આજે મહત્વપૂર્ણ કરારો પણ થવાના છે. રશિયા અને ભારતની દોસ્તી અતૂટ છે તેવી ઘણી બધી વખત દ્રશ્યો જોવા મળતા હોય છે અને આ વખતેના પણ દ્રશ્યો તેવું જ કહી રહ્યા છે કે અતૂટ દોસ્તી કાયમ આવી જ રહેશે. એક નવો અધ્યાય મિત્રતાનો આ ભારત મુલાકાતથી લખાયો છે. પીએમ મોદીએ પુતિનને રશિયન ભાષામાં લખેલી ગીતા પણ ગિફ્ટ કરી હતી. બંને નેતાઓની દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે 25થી વધુ કરારો પર મહોર લાગવાની છે. સવારે જે રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે, રાષ્ટ્રપતિ ભવનમાં રાજકીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે. પુતિનને ગાર્ડ ઓફ ઓનર આપતા આ દ્રશ્યો છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન 2 દિવસ જ્યારે ભારતની મુલાકાતે છે ત્યારે તેમનું વિશેષ રૂપે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ તરફ પુતિન દ્વારા પણ તેમની ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીને જૂના મિત્ર ગણાવવામાં આવ્યા હતા અને આ તરફ વડાપ્રધાને પણ તેમનું સ્વાગત કરીને ખુશી અનુભવતા હોવાનું તેમના સોશિયલ મીડિયામાં તેમને પોસ્ટ કરીને જણાવ્યું હતું. થોડી જ વારમાં તેઓ રાજઘાટ પહોંચશે અને ત્યાં બાપુને શ્રદ્ધાંજલિ આપતા દ્રશ્યો પણ જોવા મળશે અને ત્યારબાદ શિખર સંમેલનનું પણ જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં આ બંને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. ગઈકાલે જ્યારે પુતિન ભારત આવ્યા હતા ત્યારે તેમને પ્રતિક્રિયા પણ આપી હતી. ભારત ભાગ્યશાળી છે કે તેમની પાસે મોદી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીની પ્રશંસા કરી અને કહ્યું હતું કે ભારત ભાગ્યશાળી છે કે તેમને પીએમ તરીકે મોદી મળ્યા. તેઓ કોઈના દબાણમાં ઝૂકતા નથી. તેમણે મોસ્કોમાં પણ આ વાત એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. દ્રૌપદી મુર્મુને મળતા રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન વડાપ્રધાન મોદીને મળતા પુતિન જોવા મળી રહ્યા છે. અન્ય મહાનુભાવો સાથે પણ હેન્ડશેક કરીને તેઓ મુલાકાત કરતા જોવા મળી રહ્યા છે. ગાર્ડ ઓફ ઓનર આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા અને આ દોસ્તી ઘણું બધું કહી જાય છે. પુતિન અને વડાપ્રધાન મોદીની દોસ્તી ઘણી બધી વખત ઝલકતી હોય છે. જ્યારે પણ વડાપ્રધાન વિદેશમાં જતા હોય છે, કોઈ શિખર સંમેલનમાં ભાગ લેતા હોય છે, ત્યારે પુતિન સાથે તેમની વિશેષ દોસ્તી દ્રશ્યમાં ઝલકતી હોય છે અને આજે પણ તે દોસ્તીનો નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે.
મહત્વપૂર્ણ કરારો જ્યારે આજે થવાના છે, દુનિયાની નજર આ કરારો પર છે, ભારતને કેટલો ફાયદો થશે તે પણ મહત્વપૂર્ણ રહેશે જોવાનું. રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમની સાથે જે પ્રતિનિધિઓ આવ્યા છે તેમની મુલાકાત કરાવતા પુતિન જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેમની મુલાકાત કરાવવામાં આવી રહી છે. તેમની સાથે તેમનું પ્રતિનિધિ મંડળ પણ આવ્યું છે અને દરેક લોકો સાથે તેમની મુલાકાત કરાવવામાં આવી રહી છે. તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 7 મંત્રીઓનું મોટું પ્રતિનિધિ મંડળ રશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે આવ્યું છે અને તેમની સાથે વડાપ્રધાન મોદી પણ મુલાકાત કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ મુલાકાત કરી રહ્યા છે. તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. વિશેષ પરિચય આપીને તેમની સાથે વાતચીત કરતા આ દ્રશ્યો. થોડી જ વારમાં વિવિધ કાર્યક્રમોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ભાગ લેવાના છે. ભવ્ય ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને હવે થોડી જ વારમાં તેઓ રાજઘાટ પહોંચશે અને ત્યારબાદ ભારત રશિયાની 23મી વાર્ષિક સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તેમાં બંને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. ત્યારબાદ જે મહત્વપૂર્ણ કરારો થશે તે વિશે તેઓ મીડિયાને સંબોધિત પણ કરશે. બંને દેશો વચ્ચેના સંબંધો વિશે પણ મીડિયાને તેઓ જણાવશે. ત્યારે આજનો દિવસ પર સૌ કોઈની નજર રહેલી છે. ત્યારબાદ રાત્રે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન માટે ખાસ ડિનરનું પણ આયોજન કર્યું છે અને ત્યાં પણ પુતિન હાજર રહેવાના છે અને ત્યારબાદ તેઓ મોસ્કો જવા માટે રવાના થવાના છે. રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મુ સાથે વાત કરતા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વડાપ્રધાન મોદી, દ્રૌપદી મુર્મુ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના દ્રશ્યો. ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ દરેક પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરાવવામાં આવી, તેમનો પરિચય કરાવવામાં આવ્યો અને થોડી જ વારમાં હવે રાજઘાટ પર પહોંચશે